This conference will now be recorded. Good afternoon, sir. સર, આજે કામ કર્યો છો લેક્ચર? Good afternoon, sir. ગુડ આફ્ટરનૂન બાળકો. આવે છે ને અવાજ Good બધાને? afternoon, sir. Yes, sir. ગુડ આફ્ટરનૂન. Sir. તો બાળકો, ગઈકાલે મેં તમને A16 નો ક્વેશ્ચન જે છે એ હોમવર્કમાં આપ્યો હતો. એનો આન્સર જે છે હમણાં તમારા ગ્રુપમાં હું શેર કરી દઉં છું. તમે જરા જોઈ લેજો ભાઈ. તમારા જો ગણ્યો હોય એવો અઠે કઠે તમને ટાઈમ મળ્યો હોય અને તમને ઈચ્છા થઈ હોય એ સમ ગણવાની, તો એ તમારી રીતે ટેલી કરી લેજો. એમાં ક્યાંય ન સમજાય તો મને પૂછી લેજો. તો બાળકો, આપણે ફર્સ્ટ ગ્રુપના તમારા સિલેબસના અંદર AS10, AS11 અને AS16 જે છે કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ખુખાર એવા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે હતા એ આપણે પૂરા કર્યા. હવે જે આપણે સ્ટાર્ટિંગમાં જે વસ્તુ મેં તમને કીધી હતી એ જ વસ્તુને કન્ટિન્યુએશનમાં રાખીએ છીએ કે પહેલા આપણે જે ઇમ્પોર્ટન્ટ અને ડિફિકલ્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે એ 1 by 1 આપણે લઈને પૂરા કરીશું. એટલે આપણો ઓર્ડર જે છે એ ક્યારેય ફિક્સ હોતો નથી, બરાબર. 1 by 1 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ જે છે એ આપણે લઈ રહ્યા છીએ. તો હવે આ ચેઇનમાં આપણે AS20 આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ કે જે તમારા ફર્સ્ટ ગ્રુપના અકાઉન્ટ્સમાં નથી આવતું, એ તમારા સેકન્ડ ગ્રુપના એડવાન્સ અકાઉન્ટના પેપરનો પાર્ટ છે ભાઈ. અને આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ અને જોરદાર એવું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ભાઈ કે જે હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. બરાબર છે ભાઈ? બધા લોકો અવાજ हाँ, મારો sir. proper? Perfect. Yes, sir. તો AS20 તમે તમારા લીથામાં જોશો ભાઈ, તો લીથાના અંદર તમને અગેન એની થિયોરી મેં ફ્લો ચાર્ટના ફોર્મમાં તમને બનાવીને આપી છે. AS20 નું નામ છે અર્નિંગ પર શેર. તમે બધા લોકો જીગર સર પાસે FM ભણી રહ્યા છો, તો EPS જે છે એ આઈ થિંક તમે લોકો આ ટર્મ થી ફેમિલિયર હશો, બરાબર ને ભાઈ? Yes, sir. Yes, sir. તો ઓબ્વિયસલી FM ના અંદર તમે EPS જે ગણો છો એ સેમ EPS જે છે FM ના અંદર જનરલી બહુ માથાકૂટ નથી હોતી. તમે અર્નિંગ્સ ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર્સ કરી અને EPS જે છે ફાઇન્ડ આઉટ કરતા હશો ત્યાં સુધી
મને થોડું ઘણું એફએમ આવડે છે. અરે હાચો હાચો. તો નાનકડો ક્વેશ્ચન આપણને એ થાય કે આ ઈપીએસ આપણને શું મદદ કરે બેસિકલી, જો એફએમ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જો આપણે વાત કરીએ તો એફએમ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જો આપણે વાત કરીએ તો ઈપીએસ જે છે એ જનરલી આપણને માર્કેટ પ્રાઇસ ઓફ શેર ગોતવામાં મદદ કરતું હોય છે. કારણ કે એફએમ માં તમે એક બીજી ટર્મ પણ ભણો છો, પ્રોફિટ અર્નિંગ રેશિયો, જેને તમે પી રેશિયો કહો છો, બરાબર ને ભાઈ? યસ. તો તમારામાંથી કોઈ વીર મને એવું સમજાવી શકશે કે ભાઈ આ જે પી રેશિયો જે છે એ શું છે બેઝિકલી? સર આપણને સેલ્સ ઉપરથી કન્ટ્રીબ્યુશન નો રેશિયો ખબર પડે, એટલે એમાંથી આપણને ખબર પડે કે ટોટલ જે વેરિયેબલ કોસ્ટ નું પ્રપોર્શન રહ્યું ને એ ટોટલ સેલ્સ માં કેટલું છે, અને એના ઉપરથી આપણે સી મળી જાય. તો ભાઈ તમારા વચ્ચે ડીટી છે ભાઈ, ડીટી જ બોલતો હતો ને ભાઈ? હા સર. તો આ ડીટી જે છે કે હજી આપણે તો કોસ્ટ ના અંદર જે છે મટીરિયલ ના ચેપ્ટર માં લીડ ટાઈમ કોને કહેવાય અને કન્ઝમ્પશન રેશિયો કોને કહેવાય, અહીં તો ત્યાં તમે લોકો આટા મારી રહ્યા છો. બરાબર બોલી રહ્યો છું ને ભાઈ? હા સર. ઘણા ટાઈમ થી આપણે લેક્ચર કર્યો નથી, પણ હા. ડીટી આપણા વચ્ચે એવો માણસ છે કે જેણે માર્જિનલ કોસ્ટિંગ સુધીનું કોસ્ટિંગ પતાવી દીધું છે, અને માર્જિનલ કોસ્ટિંગમાં જે પ્રોફિટ વોલ્યુમ રેશિયો આવે છે, જે પીવીઆર જે છે, બરાબર, એનું એક્સપ્લેનેશન ડીટી આપી દીધું. તો મારા ખ્યાલથી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ પણ ડીટી ને બધાય થઈ જ ગયા છે, જો કોસ્ટ ના અંદર માર્જિનલ કોસ્ટિંગ સુધી હોય. ધોળકિયાના સ્ટુડન્ટ છે. ઓકે, ધોળકિયામાં ભણ્યો છો તું? એટલે સર ભાઈ પૂરું. સર આ તો જીગર સરે એક્સપ્લેન કર્યું હતું ને ત્યારનું. ઓકે, મને એમ કે તું કદાચ જોજે ફાઇનલ નું ને એનું ચાલુ નહીં કરજો તો વાંચો. અરે સર અરે ગજબ ડીટી ગજબ. તો ગજબ ગજબ. ડીટી એ જે તમને સમજાવ્યું છે એ થોડા ઘણા અંશે સાચું છે, પણ એને આ ટોપિક સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે એ માર્જિનલ કોસ્ટ જ્યારે ચાલુ કરીશું ત્યારે પીવીઆર વિશે સમજીશું, પ્રોફિટ વોલ્યુમ રેશિયો તેને આપણે કહીએ છીએ. એ મેં જે વાત કરી એ પી રેશિયો ની વાત કરી, પ્રાઇસ અર્નિંગ રેશિયો જે તમે એફએમ ના અંદર જે છે, જો તમે યાદ કરો એમપીએસ ડિવાઇડેડ બાય ઈપીએસ કરીને ફાઇન્ડ આઉટ કરતા હતા. જો તમે ગણતા હો તો, મને ખબર નથી તમે ગણી રહ્યા છો કે નહીં. MPS માર્કેટ પ્રાઇસ શેર અપોન ઈપીએસ. આ થઈ બરાબર ગયું પ્રાઇસ અર્નિંગ રેશિયો. થઈ ગયું ને? હા. તો આ પી રેશિયો જે છે એ બેઝિકલી શું છે? તો કે પી રેશિયો જે છે, આને કોઈ આપણા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ સાથે કોઈ લેવા દેવા નથી, પણ પાછું શું ચાલુ શેર આવ્યું એટલે થોડોક શેર જ્યાં જ્યાં પણ શેર લખેલું આવે ને ત્યાં મારા અંદરનો જે છે એ સી થોડોક જાગૃત થઈ જાય છે બેન, અને ઓબ્વિયસલી હું સાવ ખોટી ખોટી વાતો ચાલુ કરી દઉં છું. તો ઓબ્વિયસલી પી રેશિયો જે છે એ આપણને મદદ કરે છે એ જાણવા માટે કે કોઈ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ કેટલું મોંઘું મળી રહ્યું છે કે કેટલું સસ્તું મળી રહ્યું છે. ઓબ્વિયસલી આપણે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ જે છે એ કરીએ છીએ, શું કામ? તો કે એ કરીએ છીએ આપણે એમાં અર્નિંગ્સ માં ભાગ લેવા માટે. જેમ કે સે ફોર એક્ઝામ્પલ, આજે હું એક કંપનીના શેર્સ લઉં છું, એ શેર્સ લેવા પાછળનો મારો પોતાનો ઓબ્જેક્ટ શું છે? તો કે મારો ઓબ્જેક્ટ એ છે કે કંપનીનો ગ્રોથ થશે, તો એક ગ્રોથ જે છે
એની જર્નીમાં મને પણ ભાગ જે છે એ મળશે. એટલે ઓબ્વિયસલી જે છે કે ભાઈ હું એવી કંપનીમાં ઇન્વેસ્ટ કરવાનું વધારે પ્રિફર કરું છું કે જ્યાં ગ્રોથ પોટેન્શિયલ કેવું હોય, ઇમેન્સ હોય. જે નેક્સ્ટ જે માર્કેટ લીડર છે એ તો ઓબ્વિયસલી હવે આનાથી ઉપર કેટલા જશે, પણ નેક્સ્ટ માર્કેટ લીડર કોણ? આજે તમારે જો બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો નેક્સ્ટ એચડીએફસી બેંક કઈ બનશે, બરાબર, કે નેક્સ્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કઈ, કે નેક્સ્ટ ટીસીએસ ક્યુ, બરાબર, જો મારે આઈટી ના અંદર જવું હોય તો ઓબ્વિયસલી એ જે ઇમેન્સ ગ્રોથ પોટેન્શિયલ જે છે ઈ ડેઈલી બેઝિસ ઉપર શેર માર્કેટના અંદર જે છે એ લોકો ડિગિન કરવાની, બધા લોકો હોલી ગ્રેલ જેને કહેવાય છે શેર માર્કેટના ટર્મ્સના, બધા લોકો ઈ ગોતવાની ટ્રાય કરતા હોય. કોઈક એવો શેર, જેમ કે આજે મને 1960માં જ ખબર હોત કે કોકા કોલા કંપની આવી જાયન્ટ બનવાની છે, કે જ્યારે કોકા કોલા કંપની ખાલી 5 સેન્ટમાં 6 સેન્ટમાં મળતું હતું, કે મને 2001-2 માં ગૂગલ ના પોટેન્શિયલ ની ખબર પડી ગઈ હોત, કે ફેસબુક ના પોટેન્શિયલ ની, કે એમેઝોન ના પોટેન્શિયલ ની ખબર પડી ગઈ હોત, કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના પોટેન્શિયલ, કે બજાજ ફાઇનાન્સ ના પોટેન્શિયલ ની ખબર પડી ગઈ હોત, તો હું બહુ જ ઓછા રેટ ઉપર, કે આજે 2011માં બજાજ ફાઇનાન્સ 115 રૂપિયામાં જે શેર મળતો હતો એ 2021માં 5500 રૂપિયા ટ્રેડ થઈ રહ્યો છે, બરાબર. તો ઇન ટર્મ્સ ઓફ જો શેર્સ ના ભાવના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઉં તો એ 10 વર્ષના એક સિમ્પલ સ્પાનમાં એ 60 ટાઈમ્સ જે છે એ વધ્યો, અને મલ્ટીબેગર્સ જે છે એ કહેવાય શેર માર્કેટના ટર્મ્સના. દરેક લોકો આવા મલ્ટીબેગર્સ જે છે એ ગોતવાની ટ્રાય જે છે કરતા હોય. હવે આના લીધે શું થાય, તો કે આના લીધે સપ્લાય ડિમાન્ડ નો કન્સેપ્ટ ઉભો થાય, બરાબર. જેમ કે મેં કદાચ તમને લોકોને કીધું હોય કે ભાઈ રામકો સિસ્ટમ નું એક્ઝામ્પલ મેં તમને, જે લોકો એક બહુ નીશ પ્રોડક્ટ જે છે એ બનાવે છે ટેકનોલોજીના અંદર, જે એરપોર્ટ્સ ઉપર ને એ જગ્યાએ બધે યુઝ જે થાય છે, બરાબર, જે ઓબ્વિયસલી રામકો સિસ્ટમ પાસે એક બહુ મોટો અત્યારે શેર જે છે પોટેન્શિયલ ઓલી છે. તો જો મને માર્ચ 20 જે શેર માર્કેટ એવરી 8-10 વર્ષે જે છે એક આવી ઓપોર્ચ્યુનિટી વેલ્થ ક્રિએશન કરવાની આપે છે, તો જો માર્ચ 20માં મેં હિંમત કરીને હોલિડે સેન્ટર પોઈન્ટ વેચીને 1-2 કરોડ રૂપિયા લઈ અને એ રામકો સિસ્ટમના શેર લઈ લીધા હોત, તો અત્યારે આ કારમાં એસી બંધ કરીને ગરમીમાં લેક્ચર લેવાનો વારો ન હોત. કારણ કે ત્યારે 48 રૂપિયાનો શેર મળતો હતો, જે એક વર્ષની અંદર અત્યારે 800 રૂપિયા થઈ. તો જો મેં 1-2 કરોડ રૂપિયાના શેર લઈ લીધા હોત તો અત્યારે 20-22 કરોડનું વેલ્યુએશન જે છે, બરાબર, એ ટૂંકમાં વિધિન અ યર જે છે મને મળ્યું. પણ માથાકૂટ એ છે કે ભાઈ ત્યારે એવી કોઈ હિંમત લોકોને થતી નથી, કારણ કે લોકોની સાયકોલોજી શું છે, અગેન આને ઈપીએસ સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર. તો તમે બિગ શોટ નામનું મૂવી જો જોયું હોય તો ત્યાં એક બહુ સારો કન્સેપ્ટ સમજાવવામાં આવે છે. નથી આવતો અવાજ ભાઈ? ના સર, આવે જ છે અવાજ બરોબર. મારો નથી? આવે છે આવે છે. હા, ઓકે ઓકે ઓકે. હા તો બોલું ને હું? હા બોલો બોલો. તો તમે બિગ શોટ મૂવીના અંદર એક બહુ સારો કન્સેપ્ટ જે છે એ સમજાવવામાં આવ્યો હતો, જેને હોટ હેન્ડ ફેલેસી કહેવાય. આ હોટ હેન્ડ ફેલેસી ના અંદર જે છે જનરલી જે વસ્તુ કન્સિસ્ટન્ટલી થતી હોય ને, જનરલ લોકોનું પરસેપ્શન એવું હોય છે કે આ આમને આમ જ થતું રહે છે. જેમ કે અત્યારે માર્કેટ ઉપર ને ઉપર જતું હોય તો લોકો એવું જ અઝમ્પશન કરે કે હવે આ કોઈ દી નીચે પડવાનું જ નથી, આ ઉપર ને ઉપર જ જતું રહેશે. આ સેમ કન્સેપ્ટ લાગુ પડે જ્યારે એ રિવર્સલ આવે ત્યારે, જ્યારે નીચે ને નીચે, જે રીતે માર્ચ 2020માં થયું હતું, બરાબર, કે નિફ્ટી જે છે એ અરાઉન્ડ 12,000 ના એના હાઈ ઉપરથી 7,500 સુધી ચાલ્યો ગયો, બરાબર. તો ઓલમોસ્ટ 33% જેટલું નિફ્ટીના ઇન્ડેક્સમાં જે છે પ્લંજ આવ્યો,
પણ 7500 એ લોકોને તો ઈ જ થતું હતું કે હજી નીચે જશે, એમાંનો હું પણ એક હતો જ, બરાબર, હજી નીચે જશે. તો ત્યાં ઈ માથાકૂટ થાય કે તમે ત્યારે ઈ ગાડી જે છે આપણે ચૂકી જઈએ, એનું આ એક મોટું રીઝન છે. પણ સપ્લાય ડિમાન્ડ નો કન્સેપ્ટ શેર માર્કેટમાં ચાલે છે ને લોકો ફ્યુચર પોટેન્શિયલ ને ધ્યાનમાં લઈ અને શેર્સ ખરીદવાની વાત કરતા હોય છે. એટલે જે શેર માર્કેટમાં જે ભાવ જે ચાલતો હોય છે અને કંપનીનું જે અર્નિંગ હોય છે એ બે ડિસપ્રપોર્શનેટ હોય છે. બેઝિકલી કંપનીનું અર્નિંગ બતાવવા માટેનો જે રેશિયો જે છે એને આપણે યુઝ્યુઅલ સેન્સમાં EPS કહીએ છીએ, ઇઝ અર્નિંગ પર શેર. જેમ કે આજે TCS જે છે એ 3300 રૂપિયા એ ચાલી રહ્યો છે અત્યારે. ઇન્ફોસિસ જે છે હવે હમણાં તો ઘણો વધી ગયો, પણ તોય ઇન્ફોસિસ પણ એક જાયન્ટ અને અત્યારે 1450 ની આસપાસ ચાલી રહ્યો છે. આપણે ફોર ધ સેક ઓફ સિમ્પ્લિસિટી કરીએ કે ભાઈ TCS 3000 રૂપિયામાં મળે છે સે ફોર એક્ઝામ્પલ, અને ઇન્ફોસિસ 1500 રૂપિયામાં મળે છે. તો ઓન અ ફેસ ઓફ ઇટ તમને કયો શેર મોંઘો લાગશે ભાઈ? તો ઓન અ ફેસ ઓફ ઇટ તમને મોંઘો લાગશે TCS, કારણ કે TCS નો શેર ખરીદવા માટે તમારે, ઓર તમે જો MRF માં જાઓ તો એ હમણાં તો 96,000 ની આસપાસ પહોંચી ગયો, તો હવે તો અરાઉન્ડ 80-82,000 થઈ ગયો છે. તો એની સામે CET જે છે એ ખાલી 100-200 રૂપિયામાં મળે છે, બરાબર. તો ઓબ્વિયસલી મોંઘો શેર તમને કયો લાગે? તો કે મોંઘો શેર રૂપિયાના ટર્મ્સમાં તમને MRF કે મારા પેલા એક્ઝામ્પલમાં TCS લાગે, બરાબર. હવે ઓબ્વિયસલી તમે જે છે એ 3000 રૂપિયામાં TCS જો ખરીદો તો 3000 રૂપિયાનો TCS જે છે, આ 3000 રૂપિયા તમારા રિકવર ક્યારે થાય TCS માં? ઈ જો તમારે ગણવું હોય તો તમે કઈ રીતે ગણી શકો? તો કે એના માટે તમારે TCS નો EPS ગણવો પડે. સે ફોર એક્ઝામ્પલ TCS નો EPS 100 રૂપિયા, તો ધેટ મીન્સ કે આ 3000 રૂપિયા રિકવર કરવા માટે તમને 30 વર્ષ લાગશે. જો દર વર્ષે આપણે એમ માની જઈએ કે એનું અર્નિંગ જે છે એ કોન્સ્ટન્ટ રહેવાનું છે, બરાબર. તો ઓબ્વિયસલી 100 રૂપિયાનો જો EPS હોય તો 3000 નું ઇન્વેસ્ટમેન્ટ કરો તો ઓબ્વિયસલી 30 વર્ષે તમારા 3000 TCS માંથી રિકવર થાય, જે તમે અત્યારે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના ઓનરશિપ લેવા માટે. એની સામે ઇન્ફોસિસ નો EPS જે છે 150 રૂપિયા છે અને ઇન્ફોસિસ નો શેર 1500 રૂપિયામાં આવે. ઇન્ફોસિસ નું ઇન્વેસ્ટમેન્ટ રિકવર કરવામાં તમને કેટલા વર્ષ લાગશે? તો કે ખાલી નિયર 10 years લાગશે, બરાબર. તો 150 રૂપિયાનો EPS ફ્યુચરમાં પણ જે છે આપણે ગ્રોથ તો એમાં જોતા જ નથી, આપણે ખાલી એટલું જ માનીએ છીએ કે આ 150 રૂપિયાનો EPS ફ્યુચરમાં પણ શું રહેવાનો છે? પ્રિવેલ કરવાનો છે, બરાબર. તો 10 years ની અંદર ઇન્ફોસિસમાં તમારું કરેલું ઇન્વેસ્ટમેન્ટ શું થઈ જાય? રિકવર થઈ જાય. જો હું તમને આ રીતે આ થિયરીને સમજાવું તો હવે તમારી પ્રિફરેબલ ચોઇસ જે છે એ ફરી જશે, બરાબર. તમને જે લાગતું હતું કે ભાઈ મોંઘો શેર TCS છે રૂપિયાના ટર્મ્સના અંદર, બરાબર. અત્યારે મેં એક્ઝામ્પલમાં થોડુંક મારાથી ઊંધું થઈ ગયું પણ તો હાલશે, બરાબર. ઇન ટર્મ્સ ઓફ અર્નિંગ્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ TCS મોંઘો છે કમ્પેર ટુ ઇન્ફોસિસ, કારણ કે TCS માં જો ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો ઓબ્વિયસલી એ ઇન્વેસ્ટમેન્ટને રિકવર થતા 30 years જેવું લાગશે એના 100 રૂપિયાના EPS ને ધ્યાનમાં લઈને, બરાબર. જ્યારે ઇન્ફોસિસ ના અંદર એ જ વસ્તુ જે છે એ 10 વર્ષની અંદર રિકવર થઈ જશે. ઓર આ એક્ઝામ્પલમાં જો થોડો ચેન્જ કરું કે TCS નું અર્નિંગ જે છે એ EPS જે છે એ 300 રૂપિયાનો અને ઇન્ફોસિસ નો EPS ખાલી 50 રૂપિયાનો. તો હવે જે હું કહેવા માંગતો હતો એ વસ્તુ આવશે કે ઓન અ ફેસ ઓફ ઇટ TCS જે છે એ તમને મોંઘો લાગી રહ્યો છે, 3000 માં શેર મળી રહ્યો છે, પણ એ 3000 રિકવર કરવા માટે તમારે ખાલી 10 વર્ષનો ટાઈમ ફ્રેમમાં 3000 રિકવર થઈ જશે. જ્યારે ઇન્ફોસિસ માટે તમારે
30 years નું વેઇટ કરવું પડશે, એ પણ સબ્જેક્ટ ટુ 50 રૂપિયા એવરી યર એનો EPS કન્સિસ્ટન્ટલી એમને એમ રહેતો. બરાબર. આ જે 10 years કે 30 years તમને જેવું કહું છું, આને ફાઇનાન્શિયલ ટર્મ્સમાં પી મલ્ટિપલ કહેવાય, પ્રાઇસ અર્નિંગ મલ્ટિપલ. અત્યારે માર્કેટમાં જે ભાવ ચાલે છે, બરાબર, અર્નિંગ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવા જઈએ તો એ કેટલા ટાઈમ્સ વધારે છે. અથવા તો તમે એમ કહી શકો એને કે જો મારે TCS ના 1 રૂપિયાના અર્નિંગમાં ભાગ લેવું હોય ને, એનો 1 રૂપી નો પ્રોફિટ મારે TCS નો જોઈતો હોય, અને જો EPS એનો 300 રૂપિયાનો હોય અને 3000 ની એની માર્કેટ પ્રાઇસ હોય, તો 1 રૂપીના અર્નિંગ માટે મારે 10 રૂપીસ આપવા પડે. એના 1 રૂપીના અર્નિંગમાં પાર્ટિસિપેટ કરવા માટે મારે 10 ટાઈમ્સ અત્યારે માર્કેટના અંદર પૈસા જે છે એ આપવાના થાય. આ જ વસ્તુ જે છે એ ઇન્ફોસિસમાં આ વસ્તુ 30 ટાઈમ્સ થઈ જાય છે. 1 રૂપીના અર્નિંગની સામે ઓબ્વિયસલી મારે 30 રૂપીસ જે છે એ દેવા પડે છે. તો બેટર ઓપ્શન શું આવે? તો કે બેટર ઓપ્શન જે છે એ મારો TCS આવે, કે જે ભલે લાગે છે મોંઘો ઇન ટર્મ્સ ઓફ વેલ્યુ વાઇઝ જોવા જઈએ, કે ઇન ટર્મ્સ ઓફ પરચેસ પ્રાઇસ મારે વધારે દેવી પડે છે, પણ એ પરચેસ પ્રાઇસ ની રિકવરી જે છે એ કમ્પેર ટુ ઇન્ફોસિસ બહુ ઝડપથી જે છે એ TCS માં જે છે એ થઈ. એટલે જેનો પણ પી રેશિયો મોંઘો હોય ને, જેનો પણ પી રેશિયો વધારે હોય, બરાબર, ત્યાં માથાકૂટ રહે કે ઈ ગમે ત્યારે કરેક્ટ થઈ શકે. ઈ ઓવરસોલ્ડ અત્યારે યુફોરિયા, આજે તમે એમ વિચારો તો ખરી કે અમુક કંપનીઝ જે છે 100 ટાઈમ્સ કે 110 ટાઈમ્સ ના પી મલ્ટીપલ ઉપર ટ્રેડ થતી હોય, એનો મતલબ શું છે કે તમે જો ઈ ભાવે ઈ શેર લ્યો તો ઈ શેરમાં કરેલું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ ને રિકવર કરવા માટે તમારે 100 વર્ષ રાહ જોવી. તો 100 વર્ષ સુધી તો એ કંપની હોય કે ન હોય ઈ જ મોટો ક્વેશ્ચન માર્ક છે. બરાબર. એટલે ઓબ્વિયસલી લોકો જે છે, જે ફંડામેન્ટલ એનાલિસિસ જે લોકો કરતા હોય છે શેર્સ ને પિક કરવા માટે, એ લોકો એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા જે રાખે છે એ પી મલ્ટીપલ ને રાખે છે. જેમ કે અત્યારે નિફ્ટી જે છે એના ઓલ ટાઈમ હાઈએસ્ટ પી રેશિયો ઉપર, કારણ કે નિફ્ટી એનો જે ઇન્ડેક્સ જે 50 કંપનીના એવરેજ થી બનેલો છે, એ 50 કંપનીના ઇન્ડિવિડ્યુઅલ પી મલ્ટીપલ્સ બહુ જ ઊંચા છે, જેના લીધે પી મલ્ટીપલ ઓફ નિફ્ટી પણ કેવો થઈ ગયો છે તો કે બહુ જ મોટો છે. એ બહુ જ ઊંચો આવ્યો, અરાઉન્ડ જ્યાં સુધી મેં લાસ્ટ રિપોર્ટ રીડ કર્યો હતો, અરાઉન્ડ મોર દેન 15 થી વધારે અત્યારે નિફ્ટી નો પી મલ્ટીપલ, બરાબર, જે એના લાઈફ હાઈ અત્યારે ચાલી રહ્યો છે. તો એ શું બતાવે છે કે ભાઈ નિફ્ટી 50 ના અંદર જે કંપનીઝ જે છે એ લોકો જેટલું અર્નિંગ કમ્બાઇન્ડલી પ્રોડ્યુસ કરવાની છે ને, એના 15 ટાઈમ્સ વધારે એ ઇન્ડેક્સ રિફ્લેક્ટ કરી રહ્યો છે. બરાબર. એટલે આ અર્નિંગ આ જ રીતે કન્સિસ્ટન્ટલી જો 15 વર્ષ સુધી આ બધી કંપની આપે ને, બરાબર, તો તમારો નિફ્ટી નો ઇન્ડેક્સ જે છે જે અત્યારે ટ્રેડ થઈ રહ્યો જસ્ટિફાયેબલ. તો એ બહુ લોંગર પીરિયડ થઈ જાય કે જેમાં કઈ પણ આડું અવળું જે છે થઈ શકે. એટલે પી મલ્ટીપલ બેઝિકલી જે છે કે આપણા અર્નિંગ ની સામે માર્કેટ પ્રાઇસ જે ચાલી રહી છે, એ માર્કેટ પ્રાઇસ કેટલા ટાઈમ્સ વધારે ચાલી રહી છે. કારણ કે ઓબ્વિયસલી આપણે બધાનો આટલું બધું આપણે ભણીએ છીએ, તો આપણા બધાનો સિમ્પલ લોજિક એવું હોવું જોઈએ કે ભાઈ આપણે હંમેશા એવી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ કે જ્યાં આપણું અર્નિંગ એમાંથી જે મળે એ મારા ઇન્વેસ્ટમેન્ટ ને બહુ ઝડપથી શું કરી આપે, રિકવર કરી આપે. તો જો એક હાયર પી, જે રીતે તમે અત્યારે બિટકોઇન નો યુફોરિયા જોઈ રહ્યા છો, કે અત્યારે આપણે બીજા અનિલભાઈ હવે પૃથ્વી પર આવેલા છે, અનિલ અંબાણી, જેનું નામ હવે ગૌતમ અદાણી છે. તો ગૌતમ અદાણી ની પણ અદાણી પોર્ટ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ, આ બધી બહુ હેવી ડેટ રિટર્ન કંપનીઝ છે. એના ઉપર દુનિયાભરનું અત્યારે જે કહી શકાય કે બોજાઓ છે, બરાબર. તો એ આજે ઓબ્વિયસલી 30 ટાઈમ્સ, 40 ટાઈમ્સ ઓર ઇવન 50, અમુક એની કંપનીઝ તો 70-80 મલ્ટીપલ્સ ઉપર ટ્રેડ થઈ રહી છે.
કે જે અદાણી ગ્રીન 1 વર્ષ પહેલા 80 રૂપિયામાં મળતો હતો એ અત્યારે 1000 રૂપિયા થઈ ગયો. અદાણી એન્ટરપ્રાઇઝ 150 માં મળતો હતો એ 1200 રૂપિયા થઈ ગયો. તો આ પ્રાઇસ જસ્ટિફાયેબલ નથી. અત્યારે લોકો જુગાર રમતા હોય, તમે કદાચ 1200 માં શેર લ્યો ને કદાચ તમને 1-2 દિવસમાં 1300-1400 રૂપિયામાં એક્ઝિટ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી જાય, કારણ કે યુફોરિયા છે એટલે ભાવ ક્યાં જઈને અટકે એ કોઈ ન કહી શકે. પણ જો તમે એક લોંગ ટર્મ ઇન્વેસ્ટર હો કે જેમાં તમારે અદાણી એન્ટરપ્રાઇઝના શેર લઈને રાખી મૂકવા છે અને સોલિડલી કંપનીના ગ્રોથ ઉપર તમે પૈસા લગાડ્યા, તો યા માથા, જેમ કે હમણાં જ હું અદાણી ટોટલ ગેસ લિમિટેડ વિશે વાંચતો તો એની કંઈક માર્કેટ કેપ અત્યારે 1200 રૂપિયા પર શેર એનો ભાવ ચાલે છે. એની કંઈક માર્કેટ કેપ અત્યારે 1,32 કરોડ રૂપીસ એવી થઈ ગઈ છે. એની સામે ભારતના અંદર 4 પ્રોમિનન્ટ ગેસ એક્સટ્રેક્શનની કંપની છે, MGL, IGL, પછી પેટ્રોનેટ LNG છે અને હજી કઈ છે ચોથી કંપની જે મારા મગજમાંથી નીકળી ગઈ. બરાબર. આ 4 કંપનીની ટોટલ માર્કેટ કેપ છે ને એ અરાઉન્ડ 90,000 કરોડની આસપાસ છે, જ્યારે અદાણી ટોટલ ગેસ લિમિટેડની માર્કેટ કેપ અત્યારે 1,32,000 કરોડ. આ 4 કંપની ભેગી થાય ને તોય 4 કંપનીની માર્કેટ કેપ જે છે એ અદાણી ટોટલ ગેસ લિમિટેડની માર્કેટ કેપની સાથે એમાં 30-40,000 કરોડનો તોય ડિફરન્સ આવે છે. બરાબર. આની સામે આ 4 કંપનીનો લાસ્ટ યરનો ટોટલ પ્રોફિટ જે છે એ અરાઉન્ડ 9,500 કરોડ જેવો, અને અદાણી ટોટલ ગેસ લિમિટેડનો પ્રોફિટ છે 145 કરોડ. બરાબર. ઇન ટર્મ્સ ઓફ અર્નિંગ વાઇઝ જોવા જઈએ તો કેટલો ડિસપ્રોપોર્શનેટલી અત્યારે ભાવ જે છે એ તમે જોઈ રહ્યા. એટલે 100 જોયો એની માર્કેટ કેપ 1,32,000 કરોડ હોય ને એની સામે પ્રોફિટ 150 કરોડ હોય. બરાબર. જ્યારે બીજી 4 કંપનીઝનો કમ્બાઇન્ડ પ્રોફિટ 9,000 કરોડ થી ઉપર અને એની માર્કેટ કેપ અરાઉન્ડ 90,000 કરોડની છે. તો આ યુફોરિયા છે. તો એક લોંગ ટર્મ ઇન્વેસ્ટર તરીકે મને ખબર પડે કે અદાણી ટોટલ ગેસ કદાચ અત્યારે 1,200 ચાલે છે, કદાચ હજી 1,500 થાય 1,600 થાય, પણ આ ભાવ જે છે એ ટકી રહેવાનો નથી. આવા આટલા મોંઘા મલ્ટિપલ ઉપર શેરમાં મારે ખરીદવું ન જોઈએ. એની જગ્યાએ મારી પાસે બીજા બહુ બેટર ઓપ્શન છે. જો મારે એક ગેસ એક્સટ્રેક્શનની કંપનીમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો અદાણી ટોટલ ગેસ લિમિટેડ બીકોઝ ઓફ સુપ્રીમ લીડર સાથે એના પ્રમોટરનો બહુ સારો એવો રિલેશનશિપ છે. બરાબર. અને આકાનો હાથ અત્યારે 2 હાથ એના ઉપર છે, તો એનો મતલબ એમ નથી કે ઈ આકાનો હાથ ઇનડાયરેક્ટલી મારા ઉપર આવી જશે. આકા જો 5 વર્ષ પછી વયા ગયા, સુપ્રીમ લીડર 5 વર્ષ પછી વયા ગયા, તો અદાણી ગૌતમભાઈ પણ વળી પાછા જે હતા જેસે તે હાલતમાં પહોંચી જશે પાછા. તો યા માથાકૂટ થાય. તો આ પી મલ્ટિપલ જે છે એ ઓબ્વિયસલી, બાળકો અવાજ આવે છે ને મારો? હા સર, આવે છે. તો આ પી મલ્ટિપલ બેઝિકલી મને એ વસ્તુ જાણવા માટે મદદરૂપ કરે કે ભાઈ કઈ કંપની જે છે એ અત્યારે એક મોંઘા રેટ થી ટ્રેડ થઈ રહી છે ને કઈ કંપની જે છે એ સસ્તી મળી રહી છે. અને આ પી મલ્ટિપલ ગોતવા માટે મારે શું કરવું પડે? MPS ડિવાઇડેડ બાય EPS. બરાબર બાળકો? તો હવે જો હું તમને એવું કહું કે એક કંપનીનો પી મલ્ટિપલ 10 ટાઈમ્સ છે અને એનો EPS 7 રૂપિયાનો છે, તો એની માર્કેટ પ્રાઇસ શું હોવી જોઈએ? 70 રૂપિયા. તો જે ફાઇનાન્સમાં તમને જે ડેફિનેશન આપવામાં આવી છે ને EPS માટેની, એ સેમ ડેફિનેશન આપણે AS20 માં યુઝ કરીએ છીએ. જો તમને પેલી લાઈન જ મેં એ લખીને આપી છે કે it is a financial ratio helpful in determination of MPS. માર્કેટ પ્રાઇસ ગોતવા માટે જે ફાઇનાન્શિયલ રેશિયો મને મદદ કરે છે એને આપણે શું કહીએ છીએ? અર્નિંગ પર શેર. ક્વેશ્ચન એ થાય કે અકાઉન્ટના અંદર આ EPS નું રિલેવન્સ શું? તો હવે કંપનીઝ એક્ટ નવો આવ્યો છે. આપણે બધાને કંપનીઝ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ રૂલ્સ ની થોડી ઘણી ખબર છે 2016 ની.
બરાબર. શેડ્યુલ 3 પ્રમાણે કંપનીઝે પોતાના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ જે છે એ બનાવીને આપવાના. તો આ શેડ્યુલ 3 પ્રમાણે તમે જ્યારે સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ તમે જ્યારે લખશો ને, એ બનાવશો, તો એ સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ માં પ્રોફિટ કે લોસ ગોઈતા પછી તમારે એ પણ ડિસ્ક્લોઝ કરવું પડશે કે કંપનીનો આ પિરિયડનો ઈપીએસ શું છે. એનું પણ તમારે રિપોર્ટિંગ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં જ કરવાનું. એટલે તમે જ્યારે આપણે કંપનીના ફાઇનલ અકાઉન્ટ સ્ટાર્ટ કરીશું ત્યારે જોઈશું. તમે જ્યારે કોઈ પણ લિસ્ટેડ કંપનીના ફાઇનલ અકાઉન્ટ જો રિયલ વર્લ્ડમાં જોશો, જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોલો કરે છે કે ઇન્ડ AS ફોલો કરે, એનું સ્ટેટમેન્ટ ઓફ P&L અકાઉન્ટ તમે જોશો, સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ, તો સાવ છેલ્લી લાઈનમાં લખેલું હશે ત્યાં ઈપીએસ. બરાબર. આ કંપનીએ રિપોર્ટ કરવું મેન્ડેટરી છે. બરાબર. આની સાથે સાથે કંપનીએ એવરી યર એન્યુઅલ રિપોર્ટ્સ રજિસ્ટ્રાર ઓફ કંપનીમાં સબમિટ કરવા પડે. આ એન્યુઅલ રિપોર્ટ્સમાં કંપનીની બેઝિક ઇન્ફોર્મેશન, એનું રજિસ્ટર્ડ એડ્રેસ, એની ઓથોરાઇઝ કેપિટલ, ડ્યુરિંગ લાસ્ટ યર એનું સેલ્સ કેટલું હતું, એનું પરચેસ કેટલું હતું, એની મેજર અસેટમાં શું ચેન્જીસ આવ્યા, આવી ઇન્ફોર્મેશન તો આપવાની જ છે. એની સાથે સાથે એને ઈપીએસ પણ રિપોર્ટ કરવાનો થશે. તો જ્યારે કંપની એન્યુઅલ રિપોર્ટ્સ એના રજિસ્ટ્રાર ઓફ કંપનીમાં આપે છે, તો એ એન્યુઅલ રિપોર્ટ્સમાં પણ ઈપીએસ નું શું થાય છે, મેન્શન થાય છે. એટલે ઈપીએસ ખાલી ને ખાલી ફાઇનાન્શિયલ ટર્મ પણ નથી રહેતી. ઈપીએસ આપણા અકાઉન્ટ્સમાં પણ યુઝ થાય છે. ઓબ્વિયસલી મારે આનું કોઈ અકાઉન્ટિંગ નથી કરવાનું, મારે કોઈ જનરલ એન્ટ્રી પાસ નથી કરવાની ઈપીએસ માટે. મારે એનું રિપોર્ટિંગ કરવાનું કે ભાઈ મારા પર્ટિક્યુલર પિરિયડમાં મારી કંપનીના ઈપીએસ જે છે એ કેટલો પર શેર, એ કેટલા રૂપિયાનું અર્નિંગ જે છે એ થશે. બધાને ક્લિયર બાળકો અહીંયા સુધી? યસ સર. અને આ ઈપીએસ તમે રિપોર્ટ તો જ કરી શકો જો તમને ઈપીએસ ને કેલ્ક્યુલેટ કરતા આવડતું હોય. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 20 ઈપીએસ નું કમ્પ્યુટેશન કેમ થશે, એનું તમારે રિપોર્ટિંગ કેમ કરવાનું થશે, એની સાથે જોડાયેલું છે. એટલે S20 માં આપણે સમજીશું ઈપીએસ કેલ્ક્યુલેટ કઈ રીતે કરવો. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 20 ના અંદર એક માથાકૂટ છે, જે તમે પેલા ફ્લો ચાર્ટમાં આગળ જોશો. એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ every joint stock company should report EPS. જેટલી પણ જોઈન્ટ સ્ટોક કંપનીઝ છે એને ઈપીએસ ને શું કરવાનો છે, રિપોર્ટ કરવાનો. પણ એઝ પર કંપનીઝ એક્ટ કંપની શુડ રિપોર્ટ ઈપીએસ. કંપનીઝ એક્ટ અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ની ભાષામાં તમને એક વર્ડ મિસિંગ જોવા મળશે. અને કયો વર્ડ છે ભાઈ? જોઈન્ટ સ્ટોક. બરાબર. આને કન્ફ્લિક્ટ થયું કહેવાય. આપણું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અને કંપનીઝ એક્ટ વચ્ચે શું છે, કન્ફ્લિક્ટ ઉભો થયો છે. આપણે જ્યારે બેઝિક્સ ઓફ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ઇનિશિયલી થિયોરીમાં સ્ટાર્ટ કર્યું હતું, ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે પણ કોઈ પણ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અને એસ્ટાબ્લિશ્ડ લો આ બે વચ્ચે જો કન્ફ્લિક્ટ ઉભો થાય તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કેન નોટ ઓવરરાઇડ established law. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અને એસ્ટાબ્લિશ્ડ લો વચ્ચે કઈ વસ્તુ પ્રિવેલ કરે, તો કે જે લો માં લખ્યું છે એ. બરાબર. આનો મતલબ શું થયો કે ઇવન ધો AS20 આની લિમિટેડ એપ્લિકેશન આપી હતી કે ભાઈ ખાલી જે જોઈન્ટ સ્ટોક કંપની હોય ને એ લોકોએ જ ઈપીએસ નું રિપોર્ટિંગ કરવાનું છે. પણ કંપનીઝ એક્ટે શું કરી નાખ્યું, તો કે કંપનીઝ એક્ટે આને એક મોટું સ્વરૂપ આપી દીધું
કે કંપની, પછી એ જોઈન્ટ સ્ટોક હોય કે જોઈન્ટ સ્ટોક ન હોય, લિસ્ટેડ હોય, અનલિસ્ટેડ હોય, ઇવન કોર્પોરેશન પણ એના અંદર આવી જાય. કંપનીઝ એક્ટની સેક્શન 2C પ્રમાણે જેને પણ તમે કંપની કયો છો એ દરેક કંપનીએ ઈપીએસ નું રિપોર્ટિંગ કરવું મેન્ડેટરી છે. બધાયને બાળકો ક્લિયર? યસ સર. હવે આ Yes, ઈપીએસ sir. નો જો રિપોર્ટ કરવાનું હોય તો ઈપીએસ કેટલા છે બેઝિકલી? તો કે તમારે બે ઈપીએસ ને રિપોર્ટ કરવા પડશે. એક છે બેઝિક ઈપીએસ અને બીજું છે ડાયલ્યુટેડ ઈપીએસ. મેજોરિટી કેસીસમાં બેઝિક ઈપીએસ અને ડાયલ્યુટેડ ઈપીએસ કેવા હોય? સેમ જ હોય, બરાબર. પણ અમુક કેસીસના અંદર બેઝિક ઈપીએસ અને ડાયલ્યુટેડ ઈપીએસ કેવા હોઈ શકે? અલગ અલગ હોઈ શકે, બરાબર. આપણે આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ને એટલે જ બે પાર્ટ્સમાં વહેંચીએ છીએ. આપણે સૌથી પહેલા સમજીશું કમ્પ્યુટેશન ઓફ બેઝિક ઈપીએસ કેમ થાય. એકવાર મને એ કમ્પ્યુટ કરતા આવડી જાય કે બેઝિક ઈપીએસ નું કેલ્ક્યુલેશન કેમ કરવાનું છે, એના પછી આપણે ડિસ્કશનમાં લઈશું ડાયલ્યુટેડ ઈપીએસ નું કમ્પ્યુટેશન કેમ કરવું. આ પણ ક્લિયર બાળકો બધાને? હા સર. Yes, sir. પણ તમે જ્યારે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જોશો ત્યારે ઈપીએસ ના ટાઇટલ નીચે તમે હંમેશા આ બે વસ્તુ જોશો, બેઝિક અને ડાયલ્યુટેડ. અને મેજોરિટી કંપનીમાં બેઝિક અને ડાયલ્યુટેડ બે કેવા હશે? સેમ ઈપીએસ જ હશે. આવું એફએમ માં તમે ક્યાંય ભણતા નથી, બરાબર. એફએમ માં તમે જે કરો છો ઈપીએસ ના કમ્પ્યુટેશન માટે, એવું પણ અહીંયા નથી કરવા. અહીંયા એનાથી થોડુંક એક્સટેન્સિવ આપણે જે છે અકાઉન્ટ્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જે છે એ કરવાનું આવશે. તો હવે સૌથી પહેલો પાર્ટ ચાલુ કરી રહ્યા છીએ અને એનું નામ શું છે ભાઈ? તો કે એનું નામ છે બેઝિક ઈપીએસ જે છે એ કોને કહેવાય, અથવા તો બેઝિક ઈપીએસ કઈ રીતે મળશે. તો બેઝિક ઈપીએસ ગણવા માટે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં ઇક્વેશન આપવામાં આવ્યું. એ ઇક્વેશન શું છે? earning available to equity shareholders divided by weighted average number of equity shares outstanding during the year. તમે જ્યારે પણ ઈપીએસ કેલ્ક્યુલેટ કરવાનો ક્વેશ્ચન ગણતા હો, આ ઇક્વેશન લખવું મેન્ડેટરી છે. આ જ રીતે લખવું મેન્ડેટરી છે. ખાલી earnings divided by number of shares કે profit divided by number of shares જે તમે એફએમ માં લખો છો, આવું અકાઉન્ટ્સ માટેના ક્વેશ્ચનમાં લખવાનું નથી. આ આખું ઇક્વેશન લખવાનું થશે earnings available to equity shareholders divided by weighted average number of equity shares outstanding during the year. બધાને બાળકો? યસ યસ. સર. તો હવે મારે આ ન્યુમેરેટર અને આ ડિનોમિનેટર આ બે વસ્તુ સમજવી પડે, બરાબર. તો સૌથી પહેલા તો આપણે ન્યુમેરેટર ની વાત કરીએ. આ ન્યુમેરેટર શું કે છે ભાઈ? તો કે ન્યુમેરેટર કે છે earnings available to equity shareholders. સાવ લેમેન ની ભાષામાં જો જોઈએ ને તો earning available to equity shareholders એટલે શું? તો કે it's a residual part of your earnings. જે સાવ છેલ્લે P&L એકાઉન્ટમાં બતાવો છો ને, એટલે after deducting all expenditure from your revenue, all provisions, all appropriations, even extraordinary items નું પણ એડજસ્ટમેન્ટ કરી નાખ્યું, બરાબર.
આ બધા એડજસ્ટમેન્ટ્સ કર્યા પછી પ્રાયર પીરિયડ આઇટમ્સ નું એડજસ્ટમેન્ટ કરી નાખ્યું, બધા એડજસ્ટમેન્ટ્સ કર્યા પછી જે છેલ્લે પ્રોફિટ બચ્યો કે જેનું આઈધર કંપની પોતે પોતાની પાસે એમને રાખી મૂકશે રિટેન અર્નિંગ તરીકે ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ ને પહોંચી વળવા માટે, ઓર એનું ડિસ્ટ્રીબ્યુશન કરશે ઇક્વિટી શેર હોલ્ડર્સ વચ્ચે ડિવિડન્ડ તરીકે. બરાબર. એવા અર્નિંગ્સ ને શું કહેવાય? અર્નિંગ્સ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ. બરાબર. પાછું ભાઈ, અર્નિંગ્સ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર એટલે શું? તો કે અર્નિંગ્સ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ એટલે રેસિડ્યુઅલ પાર્ટ ઓફ યોર અર્નિંગ. That means કે after deducting all provisions, all appropriations, making all adjustment for prior period items, extraordinary items, જે છેલ્લે બચ્યું એને શું કહીશું આપણે? અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ. બધાને બાળકો Yes, sir. Yes, sir. FM માં આઈધર કાં તો તમે ભણ્યા હશો ઓર હવે ભણશો, જેનું નામ છે કેપિટલ સ્ટ્રક્ચર. કેપિટલ સ્ટ્રક્ચર વિશે ભણ્યા છો તમે બાળકો? हाँ सर, all equity, debt equity. યસ સર. ઇક્વિટી, ઓલ ઇક્વિટી, પ્રેફરન્સ ઇક્વિટી. બરાબર છે બાળકો. તો આ જે ડીટી બોલ્યો ભાઈ, તો આપણે આપણા કેપિટલ Yes. સ્ટ્રક્ચરમાં જો જોશું ને તો જરૂરી નથી કે આપણા કેપિટલ સ્ટ્રક્ચરમાં ખાલી ઇક્વિટી પોર્શન જ હોય, કે ઇક્વિટી શેર કેપિટલ જ હોય. ત્યાં પ્રેફરન્સ શેર કેપિટલ પણ હોઈ શકે અલોંગ વિથ ઇક્વિટી શેર કેપિટલ. હવે જો આ પ્રેફરન્સ શેર કેપિટલ હોય તો એના ફીચર્સ જે છે એ ઇક્વિટી શેર કેપિટલ થી થોડાક અલગ પડે છે. સૌથી મોટામાં મોટું પ્રેફરન્સ શેર કેપિટલ નું ફીચર શું છે ભાઈ? તો કે એના શેર હોલ્ડર્સ ને પ્રેફરન્શિયલ રાઇટ્સ મળે છે કે જો કંપની લિક્વિડેટ થશે તો બિફોર ઇક્વિટી શેર હોલ્ડર્સ એ લોકોને પેમેન્ટ પહેલા મળશે. એટલે જ એને આપણે પ્રેફરન્શિયલ શેર કેપિટલ અથવા તો પ્રેફરન્સ શેર કેપિટલ જે છે એ કહીએ છીએ. પ્લસ ત્યાં પ્રેફરન્સ શેર કેપિટલ ના અંદર એવા શેર કેપિટલ, કારણ કે પ્રેફરન્સ શેર કેપિટલ અલગ અલગ ટાઈપની હોય છે, રિડીમેબલ, ઇરિડીમેબલ, કન્વર્ટિબલ, નોન કન્વર્ટિબલ. બરાબર. નંબર ઓફ ટાઈપ્સ ઓફ પ્રેફરન્સ શેર કેપિટલ સાથે. તો જરૂરી નથી કે દરેક વખતે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને ડિવિડન્ડ જે છે એ મળે છે. બરાબર. પણ એવું જરૂરી નથી કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડર્સ ની જેમ જ મળે. બરાબર. એટલે કે એવા પ્રેફરન્સ શેર કેપિટલ પણ હોઈ શકે કે જ્યાં તમારે કમ્પલસરી ડિવિડન્ડ શું કરવાનું છે? પે કરવાનું જ છે. બરાબર. તો જો આપણા કેસમાં આપણે જે અત્યારે સિચ્યુએશન હેન્ડલ કરી રહ્યા છીએ, જે કંપનીની વાત કરી રહ્યા છીએ, યા જો પ્રેફરન્સ શેર કેપિટલ સ્ટ્રક્ચરમાં હોય તો શું કરવાનું? બરાબર. તો આપણે જે ક્વેશ્ચન એડ્રેસ કરવાનું આવે ને એ છે તેના પ્રેફરન્સ ડિવિડન્ડ માટેનો. જેમ કે આજે મારા કેપિટલ સ્ટ્રક્ચરમાં 1 લાખ રૂપિયાની ફેસ વેલ્યુ વાળા 10% પ્રેફરન્સ શેર્સ છે. આનો મતલબ શું થયો? કે એનું પ્રેફરન્સ ડિવિડન્ડ 10,000 રૂપિયાનું થાય. 1 લાખ ના 10% કરું તો 10,000 રૂપીસ થાય. હવે આ પ્રેફરન્સ ડિવિડન્ડ જે છે ઈ શું અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ ફાઇન્ડ આઉટ કરતો હોવ તો મારે એને લેસ કરવાનું છે કે નહીં? એટલે કે મારે અર્નિંગ એવું ગોતવાનું કે જેમાં પ્રેફરન્સ ડિવિડન્ડ લેસ થઈ જાય, પછી જે અર્નિંગ બચે ઈ અર્નિંગ લેવાનું આવે મારા ઈપીએસ માટે, કે મારે આવું ડિવિડન્ડ ને ઇગ્નોર કરવાનું? તો કે ટોટલી ડિપેન્ડ એ વાત ઉપર કરે છે કે ડ્યુરિંગ ધ યર આવા પ્રેફરન્સ શેર કેપિટલ ઉપર ડિવિડન્ડ ડિક્લેર થયું છે કે નહીં. બરાબર. જો ક્વેશ્ચનમાં બહુ સ્પેસિફિકલી તમને કીધું હોય કે ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે તો ઇનવેરિયેબલી તમારે
જે કાંઈ પણ તમારે અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ ગોતી રહ્યા છો, પ્રેફરન્સ ડિવિડન્ડ એમાંથી શું કરવાનું આવે? લેસ કરવાનું આવે 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 અને આવે જ. બરાબર. પણ જો ક્વેશ્ચનમાં કઈ કીધું ન હોય કે ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે કે નથી કર્યું, તો શું કરવાનું? તો કે તો હવે પ્રેફરન્સ શેર નો ટાઈપ જોવાનો. જો તમારી પાસે પ્રેફરન્સ શેર કેપિટલ જે છે એ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ કેપિટલ તરીકે આપેલા હોય, તો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ નો વેરી નેચર જ છે કે ડિવિડન્ડ ડિક્લેર થયું હોય કે ન થયું હોય એક પર્ટિક્યુલર યરમાં, બરાબર, એનું ડિવિડન્ડ અક્રુ તો થઈ ગયેલું ગણાશે. એટલે જ્યારે પણ ફ્યુચર યરમાં તમે ડિવિડન્ડ ડિક્લેર કરશો, બરાબર, ત્યારે તમારે ખાલી જે તે વર્ષનું ડિવિડન્ડ નથી દેવાનું, પાછલા જેટલા વર્ષોનું ડિવિડન્ડ તમે નથી ચૂકવ્યું એ પણ અક્યુમ્યુલેટ કરી અને તમારે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને આપવાનું થશે. એટલે જ એવા પ્રેફરન્સ શેર્સ ને આપણે શું કહીએ છીએ? ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ કેપિટલ કહીએ છીએ. બરાબર છે. એટલે એનો બેઝિક નેચર જ શું છે કે ભાઈ પ્રેફરન્સ ડિવિડન્ડ ડિક્લેર કર્યું ન પણ હોય તો પણ જે તે યરમાં અક્રુ તો થઈ ગયેલું ગણાય જ. તો પછી તમે જો અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ ગોતતા હો ભાઈ, તો તમારે એટલા રૂપિયા શું કરવા પડે? તો કેટલા રૂપિયા લેસ કરવાના આવશે જ કે જે પ્રેફરન્સ ડિવિડન્ડ ની સાથે જોડાયેલા છે. પણ આની સામે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ ડિવિડન્ડ પ્રેફરન્સ શેર કેપિટલ હોય તો એ થોડા ઘણા ઇક્વિટી શેર કેપિટલ જેવા નેચર વાળા થઈ જાય કે એવા શેર હોલ્ડર ને ડિવિડન્ડ તો જ મળે જો એ ડિક્લેર કરવામાં આવ્યું. જો જે તે યરમાં ડિક્લેર નથી કર્યું તો પછી એવું બને કે ફ્યુચર યરમાં ઈ ડિવિડન્ડ કદાચ ઈ લોકોને મળે નહીં, ઈ ત્યાં લેપ્સ જ થઈ જાય. બરાબર. એટલે જ એને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કેપિટલ કહેવામાં આવે છે. તો જો તમને ક્વેશ્ચનના અંદર નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કેપિટલ આપ્યું હોય તો ઈ પ્રેફરન્સ શેર કેપિટલ નું ડિવિડન્ડ તો જ લેસ કરવાનું જો એ ડિક્લેર કરવામાં આવ્યું હોય. ક્વેશ્ચનમાં ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કેપિટલ આપ્યું હોય, બરાબર, તો પછી ક્વેશ્ચનમાં કીધું હોય કે ન કીધું હોય, એટલે કે ડિક્લેર થયું છે કે ડિક્લેર નથી થયું, તમારે એનું ડિવિડન્ડ જે છે એ અર્નિંગ ગોતતી વખતે શું કરવું પડશે? ઇનવેરિયેબલી લેસ કરવાનું જ થશે. એટલે જો અહીંયા મેં તમને નોટ બનાવીને આપી છે કે ભાઈ it is deducted from the net profit if it is provided in the accounts in case of non cumulative preference shares. It is deducted from the net profit even if it is not provided in the accounts in case of cumulative preference share capital. આ પ્રેફરન્સ શેર કેપિટલ નું ડિવિડન્ડ લેસ કરવાનું છે એવું ક્યારે થાય? તો કે જ્યારે તમને ક્વેશ્ચનમાં પ્રોફિટ, નેટ પ્રોફિટ કે પ્રોફિટ બિફોર અપ્રોપ્રિએશન એવા વર્ડ્સ સાથે ક્વેશ્ચન આપવામાં આવ્યો છે અને ભેગું તમને ક્વેશ્ચનમાં પ્રેફરન્સ શેર કેપિટલ આપ્યું છે, તો ઈપીએસ ગણવા માટેનો જે પ્રોફિટ લેવાનો છે, જે ક્વેશ્ચનમાં જે પ્રોફિટ આપ્યો છે એ પ્રોફિટ માંથી તમારે પ્રેફરન્સ ડિવિડન્ડ લેસ કરવું પડશે. અને લેસ તો જ થશે જો એ પ્રોવાઈડ કરવામાં આવ્યું હોય. જો પ્રોવાઈડ ન કરવામાં આવ્યું હોય તો લેસ તો જ થશે જો તમને ક્વેશ્ચનમાં આપેલા પ્રેફરન્સ શેર્સ જે છે એ કેવા હોય? ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ હોય. જો ક્વેશ્ચનમાં સીધું એવું કહી દીધું કે અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ, તો પ્રેફરન્સ શેર કેપિટલ નું કોઈ રિલેવન્સ જ નથી રહેતું, કારણ કે એનું ડિવિડન્ડ ઓલરેડી શું થઈ ગયું હશે? એમાંથી લેસ થઈ જ ગયું હશે. પ્રેફરન્સ ડિવિડન્ડ ને લેસ કરવું કે નહીં એવો ક્વેશ્ચન ક્યારે આવશે? જ્યારે ક્વેશ્ચનમાં તમને શું આપ્યું હોય? પ્રોફિટ, નેટ પ્રોફિટ કે પ્રોફિટ બિફોર અપ્રોપ્રિએશન આવા વર્ડ્સ સાથે પ્રોફિટ આપ્યું હોય તો જ તમારે ચિંતા કરવાની છે કે ભાઈ ક્વેશ્ચનમાં અને સાથે તમને ભેગા પ્રેફરન્સ શેર કેપિટલ આપ્યા હોય તો તમારે વિચારવાનું આવે
કે ભાઈ પ્રેફરન્સ શેર કેપિટલ નું ડિવિડન્ડ મારે લેસ કરવું કે નહીં. જેમ કે તમે જુઓ લીથાના અંદર તમને ક્વેશ્ચન નંબર 10 જોવા મળશે. શું લખ્યું છે અહીંયા? શું લખ્યું છે ભાઈ? Profit. બરાબર છે. અને જો નીચે 10% ના પ્રેફરન્સ લખ્યા છે Yes, 10% હા preference. તો આ ક્વેશ્ચન માં મારે વિચારવાનું થાય કે જે 50 લાખ નો પ્રોફિટ છે એમાંથી પ્રેફરન્સ ડિવિડન્ડ મારે લેસ કરવું કે ન કરવું. આવું જ ક્વેશ્ચન નંબર 11 માં છે. ત્યાં પ્રોફિટ આપ્યો છે, નીચે શું છે 10% ના પ્રેફરન્સ શેર. બરાબર છે ભાઈ? હા સર તો ત્યાં મારે વિચારવાનું કે ભાઈ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ મારે લેસ કરવું કે નહીં. પણ જો ક્વેશ્ચન નંબર 7 જોઉં ને તો ત્યાં જો શું લખ્યું છે નેટ પ્રોફિટ એટ્રીબ્યુટેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ. અને અહીંયા મને જો પ્રેફરન્સ શેર છે આપ્યા છે, તો પછી મારે આ ક્વેશ્ચન માં તો વિચારવાનું જ નથી કે પ્રેફરન્સ શેર ના ડિવિડન્ડ નું શું કરવું, કારણ કે મેં ઓલરેડી પ્રોફિટ જ કેવો ગોતી લીધો છે જે ઇક્વિટી શેર હોલ્ડર્સ માટે અવેલેબલ છે. એ ક્વેશ્ચન માં જ આપ્યો છે. તો પછી આ પ્રોફિટ માં કોઈ એડજસ્ટમેન્ટ ન થાય, આ સીધા લેવાના આવે 1 કરોડ. પણ અહીંયા જે પ્રોફિટ આપ્યો છે 50 લાખ, ત્યાં ખાલી નામ શું યુઝ થયું છે 50. અહીંયા જો 12મા ક્વેશ્ચન માં ઇન્કમ બિફોર કન્ટિન્યુઇંગ ઓપરેશન બિફોર એક્સ્ટ્રાઓર્ડિનરી આઇટમ એન્ડ ટેક્સ. તો આ જે બધા પ્રોફિટ છે ને એમાં તમારે શું કરવું પડે, એડજસ્ટમેન્ટ કરવું પડે. અને પ્રોફિટ ક્યાં પહોંચાડવો પડે, અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર સુધી પહોંચાડવો પડે. બરાબર. અને ત્યાં તમારે વિચારવું પડે કે પ્રેફરન્સ ડિવિડન્ડ મારે લેસ કરવાનું થશે કે નહીં થાય. બધાને બાળકો યસ સર Yes, sir. Yes, sir. ક્વેશ્ચન માં તમને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કેપિટલ આપ્યા હોય તો ક્વેશ્ચન માં કીધું હોય કે ન કીધું હોય લેસ કરવાનું. પણ ક્વેશ્ચન માં જો નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર આપ્યા હોય તો એનું ડિવિડન્ડ તો જ લેસ થાય જો ક્વેશ્ચન માં કીધું હોય, બાકી લેસ થાય નહીં. પણ તમને ક્વેશ્ચન થશે કે ક્વેશ્ચન નંબર હું 9 જોઉં છું, કે ક્વેશ્ચન નંબર 10 જોઉં છું, તો ત્યાં તો પ્રેફરન્સ શેર્સ તો લખ્યા છે પણ એની આગળ કાંઈ એવું લખ્યું નથી કે આ ક્યુમ્યુલેટિવ છે કે નોન ક્યુમ્યુલેટિવ. તો શું કરવાનું ત્યારે? તો કે ત્યારે આપણે સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ ફોલો કરવાની અને હંમેશા એવું માનવાનું કે ક્વેશ્ચનમાં આપેલા પ્રેફરન્સ શેર્સ જે છે એ કેવા છે ભાઈ, તો કે એ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ છે. બરાબર. ઇન ધ એબ્સન્સ ઓફ એની ઇન્ફોર્મેશન, જો યા નોટ લખીને મેં આપી છે about the nature of preference shares, take them as cumulative preference shares. જો preference shares નો નેચર ક્વેશ્ચન માં મિસિંગ હોય તો હંમેશા એને કઈ રીતે ગણવાનું છે ભાઈ, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ તરીકે જ જે છે એ કન્સિડર્ડ કરવાનું થશે. બરાબર. એટલે એનું પ્રેફરન્સ ડિવિડન્ડ તમારે ઇનવેરિયેબલી શું કરવાનું આવે ભાઈ, લેસ કરવાનું આવે. એટલે જો મને ક્વેશ્ચન નંબર 10 માં કોઈ અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર પૂછે ને, એ 40 લાખ રૂપિયા મારો આન્સર આવે. 50 lakhs માંથી 10 lakh રૂપીસ નું ડિવિડન્ડ શું થાય, લેસ થાય. આ સેમ વસ્તુ ક્વેશ્ચન નંબર 11 માં પણ થાય. 50 માંથી 10 lakhs મારે લેસ કરવાના આવે. આ મારું ઈપીએસ ગણવા માટેનું શું બને ભાઈ, ન્યુમેરેટર બને. અહીંયા સુધી કોઈને પણ ન સમજાણું હોય બાળક તો મને પૂછી લો. Clear, sir. બધાને ભાઈ Clear. Yes, sir. Clear. એક મિનિટ હો ભાઈ, ઢાંકણું કઈક બોટલ નું પડી ગયું પાણી પીવામાં, ક્યાંક ગયું.
અરે બાપા. ઓકે, તો હવે આવે વાત ડિનોમિનેટર્સ ની. આ ડિનોમિનેટર વાળો પોઈન્ટ જે છે બાળકો, એ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તમે એમ કહી શકો કે તમારા આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ નું જો કોઈ કોર હોય તો એ ઈપીએસ ગણવા માટે જે ડિનોમિનેટર આપણે જે કહીએ છીએ, વેઇટેડ એવરેજ નંબર ઓફ ઇક્વિટી શેર્સ આઉટસ્ટેન્ડિંગ ડ્યુરિંગ ધ યર. જો પર્ટિક્યુલર યરમાં તમારા ઇક્વિટી શેર્સ ના નંબર્સમાં કોઈ ચેન્જ ન આવ્યો હોય ને, જે તમે એફએમ માં કરો છો, એફએમ માં તમે આવી કોઈ તસદી લેતા નથી, તમને ત્યાં 1 લાખ ઇક્વિટી શેર્સ આપ્યા, તો તમે એમ જ માનો છો કે થ્રુ આઉટ ધ યર આ 1 લાખ શેર્સ કેવા રહ્યા છે, આઉટસ્ટેન્ડિંગ રહ્યા. તો જે કાંઈ પ્રોફિટ છે એને તમે 1 લાખ થી સીધા શું કરી નાખો છો, ડિવાઈડ કરી નાખો. પણ રિયલ વર્લ્ડમાં જરૂરી નથી કે કંપનીના શેર્સ થ્રુ આઉટ ધ યર એક સરખા જ રહ્યા હોય. જ્યારે તમે ઈપીએસ ગણવા માટે જે પ્રોફિટ લઈ રહ્યા છો એ તો આખા વર્ષનો છે. એટલે આ કેના જેવું થાય કે તમે તમારા એક ફ્રેન્ડ પાસેથી 1 લાખ રૂપિયાની 10% લોન લીધી છે 1 એપ્રિલના દિવસે, અને બીજા ફ્રેન્ડ પાસેથી 1 લાખ રૂપિયાની લોન લીધી 10% રેટ જ, પણ 1 ઓક્ટોબર થી લીધી. તો શું તમે એ બે ફ્રેન્ડ ને એક સરખું ઇન્ટરેસ્ટ ચૂકવશો? નો સર. ના સર. તો જો તમે કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂ થી એવું કહો કે એક કંપનીમાં યર ચાલુ થયું ને ત્યારે 80,000 ઇક્વિટી શેર્સ હતા, અને 31 માર્ચ આવતા આવતા 1 લાખ શેર્સ એના થઈ ગયા. ડ્યુરિંગ ધ યર કંપનીએ 10 લાખનો પ્રોફિટ કર્યો છે, તો એનો ઈપીએસ 10 રૂપિયા છે. 10 લાખ ડિવાઇડેડ બાય 1 લાખ શેર્સ કર્યા મેં, એટલે 10 રૂપિયાનો ઈપીએસ આવ્યો. તો આ શું હું સાચું કહી રહ્યો છું? ઓબ્વિયસલી નહીં, કારણ કે પ્રોફિટ આખા વર્ષનો છે. ત્યારે 1 લાખ શેર્સ જે છે એ તો 31 માર્ચના દિવસની પોઝિશન બતાવે. આખું વર્ષ 1 લાખ શેર્સ આઉટસ્ટેન્ડિંગ રહ્યા નથી. આ જ રીતે હું ઓપનિંગ બેલેન્સ લઈને પણ ન કરી શકું કે ભાઈ હું એમ કહું કે 80,000 શેર્સ હતા અને 10 લાખનો પ્રોફિટ છે, તો 12.5 રૂપિયા મારો ઈપીએસ આવશે. આ પણ ખોટું છે, કારણ કે 80,000 માં અમુક નવા શેર્સ એડ થયા છે, જે લોકોને પણ અર્નિંગમાં શું મળવું જોઈએ, પાર્ટિસિપેશન મળવું જોઈએ. બરાબર. બેઝિકલી જો અર્નિંગ આખા વર્ષનું હોય તો નંબર ઓફ શેર્સ પણ કેવા હોવા જોઈએ, તો કે એવા શેર્સ હોવા જોઈએ કે જે થ્રુ આઉટ ધ યર શું રહ્યા છે, આઉટસ્ટેન્ડિંગ રહ્યા છે. આ સેમ વસ્તુ આપણે A16 માં કરતા હતા જ્યારે જનરલ એવરેજ રેટ ઓફ બોરોઈંગ ગોતતા હતા. બરાબર. તે વેઇટેડ એવરેજ રેટ ઓફ બોરોઈંગ જે જનરલ બોરોઈંગ્સ માંથી આપણે ફાઇન્ડ, જ્યાં ડ્યુરિંગ ધ યર જો મેં લોન ને રીપે કરી હોય તો લોન ની આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ નહોતો લેતો એ રેટ ગોતવા માટે. હું લોન ની પણ શું કરતો હતો, ત્યાં વેઇટેડ એવરેજ કરતો હતો ટાઈમ બેસિસ. બરાબર. આ સેમ કન્સેપ્ટ જે છે એ મારા ઇક્વિટી શેર્સ ને પણ લાગુ પડે કે માનો કે યર ચાલુ થયું ત્યારે 1 લાખ શેર્સ ની મારી 80,000 શેર્સ ની બેલેન્સ હતી, અને ઓક્ટોબરે મેં નવા ઇશ્યુ કર્યા છે 20,000 ઇક્વિટી શેર્સ. તો 31 માર્ચે મારી પાસે શેર કેપિટલ ની બેલેન્સ થઈ ગઈ છે 1 લાખ શેર્સ. બરાબર. પણ ઈપીએસ ગોતવા માટે મારે 1 લાખ શેર્સ નથી લેવાના. મારે શું કરવાનું છે, તો કે આ જે શેર્સ જે છે ને એની વેઇટેડ એવરેજ કરવાનું. તો 80,000 શેર્સ આખું વર્ષ આઉટસ્ટેન્ડિંગ રહ્યા ભાઈ. બરાબર. ઈ તો 80 ના 80 જ આવે. 1 એપ્રિલ થી હતા અને 31 માર્ચ સુધી 80,000 રહ્યા. પણ 1 ઓક્ટોબર થી 20,000 શેર્સ નવા આવ્યા. બરાબર. તો પછી ઓબ્વિયસલી એને જો ટાઈમ બેઝિસ થી એવરેજ કરું ને તો ઈ આઉટસ્ટેન્ડિંગ ખાલી 6 મહિનાથી જ છે. એને યર ના પોઈન્ટ ઓફ વ્યૂ થી કન્વર્ટ કરું તો ઈ મલ્ટીપ્લાય થાય 6 મહિના, ડિવાઈડ થાય 12 મંથ્સ, તો 10,000 શેર્સ થાય.
એટલે જો મારે કોઈકને એવું કેવું હોય ને કે થ્રુ આઉટ ધ યર કેટલા શેર્સ આઉટસ્ટેન્ડિંગ હતા, તો કે થ્રુ આઉટ ધ યર આઉટસ્ટેન્ડિંગ શેર્સ હતા 90,000. એટલે મારા કરંટ યર નો જે પ્રોફિટ છે એ ના 80,000 થી ડિવાઈડ થાય, ના 1,00,000 શેર્સ થી ડિવાઈડ થાય. એ ડિવાઈડ કરવું હોય તો શેનાથી ડિવાઈડ કરવું પડે? 90,000 થી મારે ડિવાઈડ કરવાનું આવે. બરાબર છે બાળકો? હા સર. Yes, sir. તો બાળકો આ વેઇટેડ એવરેજ જે છે ને એ તમે બે રીતે ગોતી શકો છો, જે રીતે મેં અહીંયા કીધું છે. બરાબર છે. અને ઓબ્વિયસલી ઇન્ડિવિજ્યુઅલ અપ્રોચ છે અને ક્યુમ્યુલેટિવ અપ્રોચ છે. અને સૌથી મહત્વની વસ્તુ જે એક ટેબલ તમને આપ્યું છે, જો મેં વેન ડઝ એવરેજ સ્ટાર્ટ ડ્યુરિંગ ધ યર, અલગ અલગ રીઝન્સ થી મારા ઇક્વિટી શેર્સમાં શું થયું હોય? ચેન્જ થયું હોય. તો એવરેજ સ્ટાર્ટ કરવા માટે કઈ તારીખથી ઈ શેરની એવરેજ ગણવાની? બરાબર. ઈ સિચ્યુએશન ઉપર બેસ્ડ છે. બરાબર. તો આપણે આ 1 by 1 સિચ્યુએશન સમજવી પડશે. એક્ઝામ્પલ થી હું તમને સમજાવીશ અને એમાં કઈ રીતે વેઇટેડ એવરેજ આપણે ગણી શકીએ એ આપણે ટૂંકમાં કરવાનું થશે. બરાબર. તો હવે કાલે જ્યારે મળશું બાળકો આપણે ત્યારે આ ટોપિક જે ડિનોમિનેટર છે બેઝિક ઈપીએસ ગણવા માટેનો, એ ટોપિક જે છે એ સ્ટાર્ટ કરીશું. બરાબર. અને પછી આપણા બેઝિક ઈપીએસ ના ક્વેશ્ચન્સ ગણવાનું ચાલુ કરીશું. બરાબર છે બાળકો? હા સર. Yes, sir. Yes, તો sir. આવજો બાળકો. કાલે મળીએ. બાય બાય, ટાટા, સી યુ. આવજો. આવજો સર. આવજો સર. આવજો. આવજે. આવજે. Yes, sir. I one like that.